આ કિસ્સો મારે તમારી બધાની વચ્ચે મૂકવો છે અને બહુ રેર હું જ્યારે કોઈ અન્ય સમાજની વાતો આવતી હોય ને કે જે હિન્દુત્વ ઉપર વાર કરતા હોય એની બહુ ઓછી હું વાતો કરું છું, પણ ખાસ કરીને આ દીકરીઓ બેઠી છે ને એટલે મારે તમને વાત કરવી છે. એ દીકરીને મોબાઈલ આપી દીધો, દીકરી ડૉક્ટરનું ભણે, ફાર્માસ્યુટિકલની અંદર B.Pharm કરે, 3જું વર્ષ, અને સામેથી કદાચ કોઈ નામ બદલીને એને મેસેજ કરે હાય બ્યુટીફુલ, અને સરસ મજાનો કોઈ ફોટો મૂક્યો ને એની ઉપર લખ્યું બહુ સુંદર લાગે છે, અને એની ઉપર એકાદી બે શાયરી મારી એણે. અને એ સમયમાં દીકરીનો સાવ નવરાશવાળો, ત્યારે રાતનો સમય, હાથની અંદર ફોન, ને એને એવું થયું કે થેન્ક યુ તો કહું. તરત દીકરી એવું કીધું કે થેન્ક યુ સો મચ. એટલે તરત સામેવાળા એવું કીધું આપ ક્યાંથી? હું વડોદરાથી. આપ શું કરો છો? હું B.Pharm કરું છું. કઈ કોલેજમાં છો? અહીંયા. હું પણ B.Pharm કરું છું. મને પણ ડૉક્ટરનું પાત્ર છે ને એને હું શોધી રહ્યો છું. બરાબર છે, મારા પપ્પા જોણ બાબતનું નક્કી કરે જ છે, એટલે બેની વચ્ચે મિત્રતા થઈ. રોજ સાંજે 10-11 વાગ્યાનો ક્રમ, એ રોજ કલાક 2 કલાક વાતો થાય. છોકરો એની જ્ઞાતિ છુપાવે છે, છોકરી જેટલું છે ને એટલું બધું સાચું કહી દે. એને કયો કલર ગમે, ક્યાં જવું ગમે, એટલે છોકરો છે ને બીજા દિવસે એ કલરની કંઈક વસ્તુ લે અને આ દીકરીને એવું કહે કે મેં તને તારી કોલેજની બહાર તારા વોચમેન છે ને એને આપી છે, તારા માટે એક નાનકડી હું ગિફ્ટ મોકલાવું છું. ત્યાં સુધી કે દીકરો 15-17 દિવસની વાતચીત કર્યા પછી એક 15,000 રૂપિયાની ડાયમંડની રિંગ છે ને એ પણ એને સોનાની મોકલાવે છે. તમે સમજજો, મેં તમને કહ્યું એમ કે ઘરની 4 દિવાલ છે ને એ જ સુરક્ષિત છે, બાકી દુનિયાનું કોઈ સ્થળ સુરક્ષિત નથી. એને રિંગ મોકલાવે એટલે આ દીકરી રિંગ લે એટલે તરત અંદરથી લાગણી થાય કે હા હોના ભાવ તો 1.25 લાખ રૂપિયા. અને આપણને કોઈ એક રિંગ દેતું હોય તો આપણી પ્રત્યેને લાગણી હોય કે તો જ દેતું હોય ને, કે એમને તો કંઈ કોઈ દે નહીં. આ છોકરાનું ક્યારેય મળી નથી, તેમ છતાંય જોતો કેટલી કેર કરે. રોજ મને પૂછે તું થાકી ગઈ, તે કંઈ ખાધું? મારા મા બાપ તો મને કોઈ દિવસ આવું કંઈ પૂછતા નથી. સમજો ભૂલ અહીંયા થાય છે. દીકરી છે એ રિંગ સ્વીકારી લે, દીકરો બહારથી દૂરથી જોવે છે, ઓકે બરાબર છે, જે કામ કરવું હતું ને કામ થઈ ગયું હવે મારું. અને કેટલી સ્માઇલની સાથે એ સ્વીકારે. એ સ્વીકાર્યા પછી જેવું એ ખોલતી હોય ને એટલે તરત જ પેલો એને ફોન કરે. નંબર તો એક્સચેન્જ થઈ ગયો હતો ત્યાં સુધીમાં, કે તું થોડીક વાર ખમી જા, આજે આપણે કોફી શોપ પર પહેલી વખત મળીએ છીએ અને હું ઈચ્છું છું કે મારી રિંગ છે ને મેં તને આપી છે ને તે હું મારી જાતે પહેરાવું. એટલે દીકરીને તો એમ થાય કે ઓહો દિલ ગાર્ડન ગાર્ડન. તમે સમજો, આ વાત તમે સાંભળો છો તોય તમને એમ થાય છે ને કે બરોબર છે, આ તો બહુ મજાની વાત ચાલે છે. તમે સમજવાનો અંત કે ઓટલો ગંદો આવે છે ને. એ 15,000ની કિંમતની અંદર એ દીકરીનું, મેં તમને કહ્યું એમ કે આ 10 રૂપિયાની હતી ને પહેલી 100 રૂપિયાની હતી, અને કોઈક એક્સચેન્જ કરવા આવ્યું. દીકરીની કિંમત કરોડોની અંદર હતી, કારણ કે એ ચરિત્રવાન દીકરી હતી, ઉજળા સમાજની દીકરી હતી. પણ એની વચ્ચે એ દીકરી 5 વાગે એની કોલેજથી છૂટે એટલે કેફેનું એડ્રેસ આવે, એ કેફે ઉપર એ મળે. એને પેલો છોકરો છે એક સરસ મજાના રૂપરંગની અંદર તૈયાર થઈને આવે, હજી પોતાની જ્ઞાતિ છુપાવે છે કે હું કઈ જ્ઞાતિમાંથી આવું છું. અને આ એ જ્ઞાતિ છે કે હિન્દુત્વની ઉપર, સનાતન ધર્મની ઉપર જે વાર કરે છે. 5 વાગે એ છોકરી છે એની સાથે પહેલી વખત મળે એટલે 15 દિવસની વાતચીત કર્યા પછી છોકરો કદાચ નો થોડો ખારો લાગતો હોય તો એને એમ થાય કે ના ના આનાથી સારું કોઈ દુનિયામાં બીજું કોઈ પાત્ર જ નથી. તમે સમજો ત્યાં સુધી કે દીકરીનું B.Pharm પૂરું થાય ત્યાં સુધી એના સંબંધો છે એમને રહે. અને એ દીકરી એવું કે મારે ભણવા માટે હવે વિદેશ જવું છે, મારે M.Pharm અહીંયા નથી કરવું. એટલે છોકરો એવું કે આપણે એમ કરીએ કે આપણે બે જતા રહીએ અને આપણે લગ્ન કરી નાખીએ. કદાચ તારા પપ્પા છે એ તને ભણાવવા માગતા હશે, પણ હું તને ભણાવીશ જ ને, મારી ઘરે ક્યાં તાણ છે, હું તને અહીંથી મારતે ભણાવીશ. એનું B.Pharmનું 4થું વર્ષ છે એ પૂરું થાય છે. અને એવા સમયમાં એના પપ્પા 9 લાખ રૂપિયા જેટલું ઊંચી ઉધારાના થોડાક કરીને એ દીકરીને ભણવા માટેની વ્યવસ્થા કરે અને દીકરીને એ પૈસા આપે. એટલે દીકરી છે ને તરત એવું કે તારે મારે તારે જ જવું છે ને, કે હું તને આપું છું, તું આપણું બેનું કરાવી નાખ. એને ટિકિટ કરાવી નાખે. એને વિદેશની યુનિવર્સિટીની અંદર ખોટું એડમિશન મળી ગયું છે, આવો ફેક લેટર એ દીકરી સુધી પહોંચાડી દે. અને પછી એમ કે આજની આપણી ફ્લાઇટ છે. એના પપ્પાની હરખભેર કેટલા હરખથી એને મૂકવા માટે આવે કે મારી દીકરી ભણવા માટે જાય છે. અને જેવા પપ્પા જાય એ છોકરાએ આ છોકરીની સાથે ત્યાં સુધી કે હું તને ટિકિટનો કે ફોટો નહીં બતાવું, હું તને સરપ્રાઈઝ આપીશ. અહીંયા અંદર જાય ને ત્યારે ખબર પડે કે એનું પ્લેન તો દુબઈનું છે. દુબઈ જાઓ છો એટલા માટે કે આપણે ત્યાં લગ્ન કરીએ, 5-15 દિવસ ફરીએ અને પછી ત્યાંથી જતા રહીશું. દીકરીને ભોળપમાં માનીએ ગઈ, કંઈ વાંધો નહીં આપણે દુબઈ જઈએ છીએ.
એ છોકરો એને દુબઈ લઈ જાય, પછી એક હોટલની અંદર સ્ટે કરે. આજ સુધીમાં કે મેં તમને કહ્યું એમ કે ક્યારે હાથ પકડીને તે એકબીજા બેઠા નથી, એ ડાયરેક્ટ એને ત્યાં લઈ જાય છે. માત્ર વાતો થઈ છે કે કોફી શોપ ઉપર મળવાનું થયું છે. ત્યાં લઈ ગયા પછી એક હોટલની અંદર એ દીકરીને ઉતારો આપવામાં આવે ને એ છોકરો એવું કે અહીંયા મારા જાણીતા છે ને એ લગ્ન કરાવી આપે છે, હું એક વખત એમને મળતો આવું. મેં એને નીચે જ બોલાવ્યા છે. દીકરી તો કેટલી કોડ ભેર કે મારા લગ્ન થાય ને મારા પપ્પાને એમ કહી દઈશ કે પપ્પા એ છોકરો ગમતો હતો અને મારે હારે જ છે, અને એવી કોઈ જ્ઞાતિ નથી કે તમને તકલીફ થાય, એ સારી જ જ્ઞાતિ છે, એટલે તમે મારા લગ્ન પછી હવે કરાવી દો ને, કારણ કે અમે કોર્ટ મેરેજ તો કરી લીધા છે. કારણ કે આ સ્વચ્છંદતાની અંદર જીવી રહ્યો સમાજ છે ને, આવો વિચારે છે કે પહેલાં આપણે કોર્ટ મેરેજ કરી નાખીએ ને પછી આપણે બાપુને કહીએ ક્યાં જાહે પૌણાવશે ને ક્યાં જાહે. દીકરી અંદર ત્યાં હોટલની અંદર રૂમ સફાઈ કરવા વાળો વ્યક્તિ આપણો ગુજરાતી, તે દીકરીને પૂછે કે બેટા અહીંયા શા માટે આવ્યા છો? એક દીકરાની સાથે મારે લવ છે અને અમે અહીંયા લગ્ન કરવાના છીએ, 5-15 દિવસ ફરવાના છીએ અને પછી અમે ભણવાના છીએ, અમે બે ભણવા માટે અહીંયા આવ્યા છીએ. બેટા તને ખબર નથી આ હોટલ શા માટે છે? આ હોટલની અંદર કેવા લોકો આવે છે? આ હોટલની અંદર આવનારી દરેક દીકરી છે એની એક કિંમત નક્કી થાય છે, 15 લાખ, 25 લાખ, 35 લાખ, 50 લાખ, અને એની અંદર એ દીકરી વેચાઈ જાય છે. હું છે ને તારો ગુજરાતી જ છું, તારી ભાષા ઉપરથી મને અંદરથી એમ થાય છે કે મારી ગુજરાતની દીકરી તરીકે હું શું કરી શકું? મારી તો મજબૂરી છે, એટલા માટે હું એ હોટલમાં કામ કરું છું. પુરુષ છું ને તો મારથી આ વસ્તુ જોવાતી નથી. બેટા તારી અંદર તાકાત હોય ને તો આવું હું તને ક્યાંક મદદરૂપ કરું, પણ અહીંથી તું નીકળી જાય એમાં ભલાઈ છે. અને પેલો માણસ રિસેપ્શનિસ્ટ હોય ને નીચે, એને કહેતો ગયો તો કે આ છોકરી અહીંથી બહાર ન જ આવી જોઈએ. અને બીજા જ માળ ઉપર હતી અને બાથરૂમનું વેન્ટિલેટર એ છોકરાએ જે પેલો માણસ હતો એને ખોલી દીધું. બાથરૂમના વેન્ટિલેટર ઉપરથી દીકરી નીચે ઉતરી ગઈ અને એને કીધું તારામાં તાકાત હોય ને એટલી અહીંથી જલ્દી તો ભાગી જાય. વિદેશની અંદર, દુબઈની અંદર એ ભારતીય આપણી એમ્બેસીવાળા હોય ને ત્યાં જઈને એને એવું કે મારી સાથે આવી ઘટના બની છે, પણ આ ઘટનાનો શિકાર નથી બની, એ પહેલાં મારી આંખ ઉગડી ગઈ છે, મારે તાત્કાલિક ભારત પાછું જવું છે. આપણી ભારતીય સરકાર છે એમની ત્યાંની એસએમબી એ મદદરૂપ થાય છે, દીકરી અહીંયા પાછી આવે છે અને ડાયરેક્ટ ઘરે જાય ને સાહેબ, એના પપ્પાને એ કદાચ આખી જિંદગીમાં એ નહીં ભેટીને રડી હોય ને એટલું રડવા લાગે છે ને એવું કહે છે કે પપ્પા મને ખબર નથી કે મારથી મોટી હું ભૂલ થઈ ગઈ. આ એક ઇન્સ્ટાગ્રામ મારી આખી જિંદગીની પથારી ફેરવી નાખત નહીં, મને નહોતી ખબર, પણ કદાચ એ મા કુળદેવીની કદાચ દયા હશે કે મા ઈશ્વરની મારી ઉપર કૃપા હશે, અને કદાચ તમારા મા બાપના સંસ્કારો કે તમે આખી જિંદગી માથું ઊંચું રાખીને આવેલા છો અને તમારી કેટલી હાથ પેઢીના પૂન પાછા હશે ને એટલા માટે હું અહીં પાછું આવી શકી. પપ્પા હું 50 લાખમાં વેચાઈ ગઈ હોત, મને ખબર નહોતી. અને આખી ઘટના જ્યારે કહે છે ને ત્યારે બાપને એમ થાય છે કે હા. અને એક સંમેલન જવાનું હતું ને મારે, એની અંદર આ દીકરી પણ હાજર હતી અને એને ખુદ એના મુખેથી મને વાત કરી છે કે બેન તમે ક્યારેય પણ દીકરીઓને વાત થતી હોય ને તો ક્યારેક આ વાત કરજો કે મારા જીવનની અંદર હું આવા મોતના મુખમાંથી થઈને પાછી આવી છું કે આ ઇન્સ્ટાગ્રામ નામના આ વોટ્સઅપ આવે છે કે આ ફેસબુક આવે છે, આ સોશિયલ મીડિયા તમને ક્યાંના ક્યાં ઉઠાવી જાય. તમને એમ થાય કે મારી દીકરી તો ડૉક્ટરનું ભણે છે, એને કંઈ થોડું કોઈ પટાવીને જાય, પણ તમે અમુક ઘટનાઓ સાંભળો ને તો તમારે રૂવાડા ઊભા થઈ જાય કે આવું આપણી દીકરીઓ સાથે બને છે. કદાચ દુનિયામાં બને તો હજી એ પોસાય, પણ આપણા આંગણે, આપણા સમાજની અંદર ને આપણા પરિવારની અંદરથી બાકાત રહી જાય ને બસ જગ જીતી ગયા. ખાસ કરીને મારી દીકરીઓ અહીં બેઠી છે ને તો દીકરી ઉપર હું ભાર મૂક્યો કે દીકરી કેવી હોય. અને બીજી મારે એક દીકરીના ચારિત્ર્યની વાત કરવી છે કે સૌરાષ્ટ્રની અંદર મારું પિયર હમણાં વાત કરી કે ધારગણી ગામ, ધારગણીની બાજુમાં એક લાખાપાદર ગામ, અને લાખાપાદર ગામની અંદર લાખાપાદર ગામનો ધણી લાખાવાળો એનો સરપંચ, એની દીકરી 14 વર્ષની હીરબાઈ વાળા. આજે પણ જ્યારે તમે ગામની આસપાસ જાઓ ને તો તમને એની અંદર ખાંભીઓ ખોડેલી જોવા મળે. એ 12-14 વર્ષની દીકરી અને લાખાવાળાને અને આસપાસનો એક આપા દેવાત નામનો એક ખૂંખાર બારવટીયો એની સાથે વેર બંધાણું. અને આપા દેવાતે એવું કીધું કે લાખાવાળા તું જોઈ લેજે, જે દિવસે સમય આવ્યો ને તે દિવસે તારા ગામને હું વિફરોળી નાખીશ, જીવતા નહીં મૂકું કોઈને, અને બધુંય લૂંટી જશે. લાખાવાળો આ બીકથી ક્યાંય જાય નહીં. અને એક વખત કોઈનું મરણ થઈ ગયું ને એમાં જવું જ પડે એવું હતું, ઘરની અંદર બાપ દીકરી બે રહે, અને લાખાવાળો ગયો અને પાછળથી આપા દેવાતને ખબર પડી કે અહીંયા લાખાવાળો હાજર નથી, ચડાઈ કરો. એ ચડાઈ કરે, ગામની અંદર જેટલા પણ માલ ઢોર પશુ સાધન જે પણ હોય, સામગ્રી હોય એ લઈ જાય, અને છેલ્લે સૌથી છેલ્લું ઘર એટલે લાખાવાળાનું ઘર હોય ને આપા દેવાત આવે. એને ખબર જ હતી અંદર કોઈ નથી, તેમ છતાંય તેના ફળિયામાં આવીને એવું કે આપા લાખાવાળા બહુ મોટી વાતો કરતો હતો કે મારા ગામને હું કાંઈ નહીં થવા દઉં, હું છું ત્યાં સુધી મારું આખું ગામ સુરક્ષિત છે.
પણ તું જો આપા દેવા તારે આંગણે આવીને ઊભો છે અને તારો વછેરો હોતી છોડીને હમણાં વયો જાય, તારું કાંઈ નહીં આવે. એનો વછેરો છોડવા માટે પોતાના હાથમાં રહેલું ભાલું છે ને એને એક થાંભલીના ટેકા ઉપર મૂકે છે અને નીચે બેઠો પોતે વછેરો છોડતો હોય એટલે પાછળથી 15 વર્ષની, હજી 15 વર્ષે એના પૂરા નથી થયા, 15 વર્ષની એ દીકરી છે, હીરબાઈ વાળા છે, હળવેકથી કમાડ ખોલીને આવે અને એનું ને એનું ભાલું લઈને એની પીઠની અંદર ભૂંકાવી દે. એટલું જ નહીં, બાપુ એને નાનપણથી શીખવાડેલું કે માત્ર ચાકુ છે કે માત્ર હથિયાર છે ને ઘરની અંદર ટીંગાડવા માટે નથી, જરૂર પડે ને તો આનો ઉપયોગ પણ કરતા તને આવડવું જોઈએ. હજી હું કહું છું, ગરબા ક્લાસમાં ન જાય ને તો ન જવા દેતા દીકરીઓ. કદાચ 10 દિવસની માતાજીની આરાધની નવરાત્રિ નહીં કરે ને તો હજી હાલશે, પણ એની પાસે એકાદું હથિયાર એને ચલાવતા શીખવાડો, જેથી એને જરૂરિયાતનો સમય આવે ને તે દિવસે એ હથિયાર ચલાવી શકે. કદાચ એમાં પીને આવી જાય નાની એવી, પણ તમારી અંદર હિંમત તો હોવી જોઈએ ને. 5 માણા કોઈ પણ આવીને તમારી છેડતી કરતા હોય, તમારી પાસે કાંઈક તો એવું જ હોવું જોઈએ ને કે જેમાં તમે સ્વરક્ષણ માટે કંઈક કરી શકો. આ હિંમત છે ને અંદરની આવે. આ ટાઢિયો તાવ કેમ અંદરથી આવે, અને જેમ અંદરની હિંમત છે ને એ અંદરથી આવે. એ દીકરી છે એને મારી નાખે. એટલું જ નહીં, બાપુની અંદરથી 2 તલવાર ટીંગાતી હતી, એમાંથી એક તલવાર લઈને આવે, એના કટકા કરે આપા દેવાતના, એની ગાંહડીમાં બાંધે અને રૂમની અંદર માલિપા કમાડ બંધ કરીને મૂકી આવે. વાટ જોઈને બેઠી હોય કે હવે મારા બાપુ ક્યારે આવે. હું એને કહું, હાંજ પડે લાખાવાળાને ખબર પડે કે આવ ઘટના મારા ગામની અંદર ઘટી ગઈ છે. ભાગતો દોડતો હાંફતો આવતો એક મારી દીકરી નાની છે, એનું શું થયું હશે. આવે દીકરી થાંભલીને કોર ઉપર બેઠી હોય, બાપુ તમે આવી ગયા? હા બેટા આવી ગયો. પણ તને કાંઈ નથી થયું ને? એના માથા ઉપર હાથ ફેરવે, એને વાલ કરે કે તારી માની હાજરી નથી ને મને એમ થયું તને એકલો મૂકીને વહી ગયો, મારે તને હારે લઈ જાવી હતી. નહીં બાપુ, આખું ગામ લૂંટનારો વ્યક્તિ છે ને, મને ખબર નથી કોણ છે, કોણ આવ્યા હતા, પણ ફળિયામાં ઊભો રહીને એક માણસ એવું બોલતો હતો કે લાખાવાળા તારી પાસે તાકાત નથી કે તું તારા ગામને બચાવીએ, કે બાપુ તમે આખી જિંદગી ગામ માટે ખર્ચી નાખી છે અને તમારી વિરુદ્ધમાં બોલતો હતો ને, મેન પતાવી દીધો છે ને જવા નથી દીધો. આવું હું તમને એની અંદર બતાવું છું. એક કમાડ ખોલે છે અને અંદર લઈ જાય છે અને અંદર એને બતાવે છે. એનું મોઢું જોઈને આ રાખાવાળાના પરસેવા છૂટી જાય. બેટા તને ખબર છે આ કોણ છે? ના બાપુ નથી ઓળખતી કોણ છે. આ ખૂંખાર બારવટીઓ જેને આખું ગુજરાત ગોતે છે, આ ઈ વ્યક્તિ છે ને એને ત્યાં મારી નાખ્યો. હા બાપુ તમારી વિરુદ્ધમાં બોલતો હતો એટલે મેં જવા ન દેવાય મારાથી. અને તે દિવસે લાખાવાળાએ 15 વર્ષની દીકરી હીરબાઈ વાળાને માથા ઉપર હાથ રાખીને એવું કીધું હતું કે બેટા મને હવે ખબર પડી, આખી દુનિયા ભલે આખું ગામ મને એમ કહેતું હોય કે મારે ઘેરે દીકરી છે, પણ તે સાબિત કરીને બતાવ્યું કે મારે ઘેર દીકરો છે. સાહેબ આ દીકરીઓ છે કે બાપની વિરુદ્ધમાં કે સમાજની વિરુદ્ધમાં ખાનદાનની વિરુદ્ધમાં બોલે ને તો એ સાંભળી ન લે, સામેવાળાને ઊભા હળગાવી દે. અને આ હિંમત તમારી મારી અંદર હોવી જ જોઈએ. એક વક્તા તરીકે મેં તમને કહ્યું એમ તો આજ મારા હસબન્ડ મારી હારે આવ્યા છે, બહુ ઓછા હોય મારી સાથે. રાતનો કાર્યક્રમ પતાવીને મારે જે પણ જગ્યાએ હોય ત્યાંથી જવાનું થતું હોય, મને એવી ઘટનાઓ બનતી હોય. પણ મારા પર્સની અંદર છે ને હું મેકઅપ કે લાલી લિપસ્ટિક ક્યારેય નથી રાખતી. તમે જોયું હશે મેં લિપસ્ટિક નથી કરતી ક્યારે, તમે જોયું હશે હું નેલ પોલિશ નથી કરતી. બેની જગ્યા હું કેમ એને રોકવી ભાઈ? પણ મારું પર્સ ખોલો ને તો અંદર તમને સરસ મજાનું અંજાર, મારે લગભગ ભુજ બાજુના કાર્યક્રમોની અંદર વર્ષમાં 8 વખત જવાનું થાય. અને હવે તો એ દુકાનવાળો ઓળખી ગયો છે, હું ત્યાં જાઉં એટલે તરત જ મને 8-10 અંજારના ચાકા બહુ સરસ મળે અને એ પેનવાળા મળે. તમને એમ લાગે કે મેં પેન અહીંયા રાખીશ, પણ ખરેખર હું એને ખોલું તો અંદરથી ચાકુ હોય. અને 2 વખત એનો ઉપયોગ કરવોય પડ્યો છે. આ મંચ ઉપરથી બહુ ઓછું કહેવાનું થાય, પણ મારે તમને એના માધ્યમથી એ જ કહેવું છે કે હથિયાર એકાદું હાથ વગું રાખજો, જેનાથી અમારા સુરતની અંદર ગ્રીષ્મા વેકરિયાની હત્યાકાંડ જે બન્યો ને, સામે મા બાપ ઊભા હતા તેમ છતાંય દીકરાએ ગળું વાઢી નાખ્યું. આવી ઘટના આપણી યાર ન બને. બસ એકાદી કરાટેની ટ્રેનિંગ લેજો કે સામેવાળો કદાચ કોઈક આપણને ઝઘડી લે છે ને તો એનાથી છૂટાય કેમ, કયા અંગ ઉપર એને વાર કરીએ તો આપણે આસાનીથી છૂટી શકીએ. મેં તમને વાત કરી, દીકરીઓ આવી હોય ને તો એને એમ કહેવાય કે મારી ઘેરે લક્ષ્મીનો અવતાર, મારી ઘેરે માં અરબુદાનો અવતાર, મારી ઘેરમાં મોગલનો અવતાર, મારી ઘેરમાં ખોડિયારનો અવતાર. એને જોવું જ્યારે માં મોગલ દેખાય, માં ખોડિયાર દેખાય, માં અંબિકા દેખાય. પણ એ ત્યારે દીકરીઓ જ્યારે આવી હોય ને ત્યારે મેં તમને કહ્યું એમ કે પણ પહેલાના સમયમાં લગ્ન થતા ને તો એવા સરસ મજાના ગીત ગવાતા, ઢોલીડા તો ઢબુક્યા લાડી ચાલો આપણે ઘેર રે. અને દીકરી એવું કહેતી, ઊભા રહ્યો તો માંગુ મારા દાદા પાસે શીખ રે. તમે થોડીક વાર કે ઊભા રહ્યો ને તો મારા દાદા પાસેથી 2-4 શિખામણો લેતી આવું. પણ આજની દીકરી સમજદાર છે, હોશિયાર છે, સરસ મજાનું એને પોતાની નિર્ણયો લેતા આવડે છે. પણ આપણો સમાજની અંદર, આપણે સમાજની અંદર રહીએ ને તો આપણા રીતિ રિવાજો, આપણી પરંપરા, આપણી ઘરનો વ્યવહાર બધો આપણે જાણતા હોય. પણ જ્યારે સમાજ છૂટે ને ત્યારે ઘણું બધું છૂટતું હોય. લોકોને જે જોવાની તમારી પ્રત્યેની નજર તો બદલાઈ જાય. ભલામણા તમારા મા બાપ માથું ઊંચું રાખીને જે જીવે છે ને એની સામે જોવાની નજર બદલાઈ જાય. તરત એમ થાય આ મા બાપ એને કાંઈ નહીં કીધું હોય, પણ એને બહુ ટોક્યા હતા, બહુ રોક્યા હતા, પણ ભગવાને લખ્યું હશે કદાચ એટલા માટે આ પગલું ભર્યું. બાકી મારી દીકરી આ પગલું ભરે નહીં.
મેં તમને દીકરી ચરિત્રની ઘણી બધી વાતો કરી. આના માધ્યમથી મારે તમને એ જ કહેવું છે કે જ્યારે પણ તમારા જીવન વિશેનો વિચાર કરો ને, એક વખત આ મા બાપનો રાજીપો છે કે નહીં, મારા વડીલોનો રાજીપો છે કે નહીં, બસ આ જોજો. ભાવનગરની અંદર ઝીણાભાઈ ભરવાડને ઘેરે સરસ મજાનો પ્રસંગ હતો. દીકરાને દીકરીનો બેયનો પ્રસંગ હતો. દીકરો છે એને બીજા દિવસે જાન જવાની હતી. દીકરીની એક બાજુથી મંડપમાં વિધિઓ ચાલતી હતી, એક બાજુથી ઢોલ ઢબકતો હતો, એક બાજુથી જાન આવતી હતી. અને એ જ સમયમાં દીકરી હેતલબેનનું પ્રાણ પંખીડું ઉડી જાય. જે નવોઢાના રૂપની અંદર દુલ્હન થઈને તૈયાર બેઠી છે, જેને પરણવાનું છે, એ સ્ત્રી છે, એ દીકરી છે, એનું મૃત્યુ થઈ જાય. ઝીણાભાઈ ભરવાડ અને 2-5 ગામના જે પંચ હોય ને ભેગા થઈને એવું નક્કી કરે કે જાનને આંગણેથી પાછી તમે એમને ખાલી હાથે જવા દો ને તો એને અપશુકન કહેવાય. મારી નાની દીકરી છે ને, હું એવો નિર્ણય કરું છું, કાળિયા ઠાકરને જે કરવું તે કર્યું, પણ હું મારી નાની દીકરી છે ને એને પરણાવું છું. અને તે દિવસે નાની દીકરીને જ્યારે પીઠી જોડાણીને એને જ્યારે તૈયાર કરીને ત્યારે 5 બહેનપણીઓએ કીધું હતું કે એને કહેતો ખરા કે મને એ પાત્ર ગમે છે કે નહીં, મને એ ઘર પરિવાર ગમે જ નહીં, આજ સુધી જેને જી કીધા છે, કાલે હવારમાં તારા પતિ થાય, તને એને ફાવશે કે નહીં, એ તો કે. અને 2023ની અંદર બનેલો, 2025 જ થઈ છે, 2022-23માં બનેલો આ ઘટના હું તમને કહું છું. ત્યારે એ દીકરી એવું કીધું હતું, મારા બાપુએ જે નિર્ણય કર્યો ને એમાં મારે હાજ પાડવાની હોય. તમે સમજો જ કરે, આખી જિંદગીની કુરબાની દઈ દે. અને તેથી એ દીકરીએ કીધું હતું કે મારા બાપુએ માત્ર મારી પાસે જીવન માંગી લીધું, કદાચ પ્રાણ પણ માંગી લીધો હોત ને તો એ હું આપી જ દેત. કારણ કે મારી બેન માટે એને વિચાર્યું હતું ને તો સારું જ વિચાર્યું હોત. હવે મારે હા કે ના ન કહેવાનું હોય, મારા બાપના નિર્ણય મારે સ્વીકારી લેવાનું હોય. સાહેબ, આવી દીકરીઓ હોય ને એને ખરા હાથની અંદર દીકરીઓ કહેવાય. અને તો તમે કે હું કલેટીઓની અંદર કે રિંગટોનની અંદર રાખીએ ને કે મારે ઘેરે લક્ષ્મીનો અવતાર, મારી ઘેરે દીકરીનો અવતાર, તો એ સાર્થક. બાકી તમને એમ થાય કે આની કે તમે પથ્થરને જન્મ આપ્યો હોત અને આ 22-25 વર્ષે મારે આ દિવસ જોવો પડ્યો, એની કરતાં મેં તને જન્મ જ ન આપ્યો હોય. આવા નિહાકા લઈને જિંદગીમાં એક ખૂણે સુખી થવાતું ન થવાય. તમને એમ થાય કે હારું બહુ સારું છે, ખાનદાન બહુ સારું છે, પણ જેમાં મા બાપનો ને વડીલોનો આશીર્વાદ નથી, જેમાં રાજીપો નથી, કે જે ઘરનું આંગણું તમે છોડ્યું છે ને એનો માથા ઉપર હાથ નથી મૂકાણો, એ કયા ઠેકાણે તમે શાંતિથી બેસી શકો. તમારો જીવ ઉકળતો હોય, તમારો આત્મા તમને ના જ પાડતો હોય, પણ આ શરીર છે ને ક્યાંક પ્રલોભની અંદર આવી ગયું હોય.